નેલભાઈ, શહેર ભાજપ પ્રમુખ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે. કોઈ પણ ભલામણ કરવી હોય તો તમારે લેખિતમાં કરવાની રહેશે. આ પત્રને કઈ રીતના કહ્યું? શહેર ભાજપ પ્રમુખે પત્ર લખ્યો હશે તો સમજીને લખ્યો હશે, પરંતુ એની મૂલવણી કરવા કરતાં હું તો એવું માનું છું કે આ પત્ર વહેલો આવ્યો તો ખૂબ વધારે સારું થાત. કારણ કે લેખિત ભલામણ કરવાથી કોર્પોરેશનના અધિકારીઓની પણ એક જવાબદેહી ફિક્સ થાય છે અને ભલામણ કરનાર કોર્પોરેટરને પણ ધ્યાનમાં આવે છે કે એણે શેની ભલામણ કરી છે, શેના માટે કરી છે અને શું કામ કરી છે. માટે લેખિત ભલામણનો આગ્રહ તો ખૂબ સારી વાત છે. ખાસ આ પ્રકારના પત્ર ક્યાંક જે પદાધિકારીઓ હોય છે એના જે ભલામણો છે તે ખુલ્લી નહીં પાડી દે, કઈ રીતે? ભલામણો તો ખુલ્લી ક્યાંથી પડવાની છે, પરંતુ એના પદાધિકારીઓને એકચ્યુઅલી કાયદાકીય મર્યાદામાં રહીને ભલામણ કરવાનું પણ જ્ઞાન આવશે. ઘણી વખત અધિકારીઓ પણ કાયદાકીય મર્યાદાઓ શું છે જાણ્યા વિના ઘણી વખત પત્ર ફોરવર્ડ કરી દેતા હોય છે. સ્ટેન્ડિંગમાં પણ ઘણી ઘટનાઓ એવી બની છે કે જેમાં અમુક કાયદાની વિરુદ્ધની ભલામણો અધિકારીઓ દ્વારા આવી ગઈ હોય, તો આ પણ બધું અટકશે અને સરવાળે લેખિતમાં થાય તો એ પ્રજાકીય કામમાં એક અધિકારીઓની જવાબદેહી ફિક્સ કરશે, જેને લીધે કામમાં ઝડપ આવશે. આ ટીઆરપી ગેમ ઝોન પછી આ પત્ર જાહેર કરવાનું કારણ શું? કેમ કે આ ઘટનાની અંદર કોઈ ભલામણ તો કરેલી હોવાનું અનેક જગ્યાએ ચર્ચાઓ ચાલી રહી છે. ટીઆરપી ગેમ ઝોનની દુઃખદ ઘટના પછી ઘણા બધા તંત્ર દ્વારા સુધારા થઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એમાં જે કંઈ જાગૃતતાનો અભાવ હતો એ દૂર થઈ રહ્યું એવું લાગી રહ્યું છે. અત્યારે જે સીલિંગની પ્રક્રિયા ચાલુ છે અને કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે, આપ એક ભાજપના કોર્પોરેટર તરીકે કઈ રીતે જુઓ છો? સીલિંગની પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા ઉતાવળ થઈ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે કાયદો કહે છે કે કોઈને પણ નોટિસ આપ્યા વિના તમે સીલ કરી શકતા નથી, પરંતુ તંત્ર સીધા જે રીતે સીલ મારવા લાગ્યું છે એ જોતાં ક્યાંક ને ક્યાંક પ્રજા માટે ખૂબ એક મુશ્કેલી અને પીડાદાયક અનુભવ છે અને આ કાર્યવાહી કાયદાની મર્યાદામાં રહીને થવી જોઈએ. નીલભાઈ, તમે જે રીતના કીધું કે સ્ટેન્ડિંગમાં ઘણી એવી ઘટનાઓ છે કે કાયદાની વિરુદ્ધમાં પ્રવૃત્તિ આવી કઈ, તમને એકાદા દાખલામાં કદાચ? કાયદાની વિરુદ્ધમાં તો નહીં, પરંતુ ઘણી વખત નાણાકીય મર્યાદાને ધ્યાનમાં લીધા વિના અધિકારીઓ દ્વારા સ્ટેન્ડિંગના એજન્ડામાં પત્ર મુકાવી દેવાતો હોય છે અને આમ ઘણી વખત સ્ટેન્ડિંગના સભ્યો પણ ક્યાંક ને ક્યાંક જે સરકારની માર્ગદર્શિકાઓ છે, જે નિયમો છે, જેનું પાલન સંપૂર્ણતઃ કરવાનું હોય છે એ કરવામાં આ પત્રની ભલામણના આધારે, કારણ કે પત્ર કમિશનર દ્વારા આવતો હોય છે એટલે ઘણીવાર એમને પણ એમ થતું હોય છે કે આ ક્યાંક ને ક્યાંક સાચી જ વાત હશે અને ચૂક રહી જતી હોય છે. આપ એક પદાધિકારી તરીકે એવું માનો છો કે જે ભલામણ અથવા પત્ર એ એક કાયદાની મર્યાદામાં રહીને થવું જોઈએ, જેની ભલામણ થતી હોય એની થવું જોઈએ, લાગવગ ન હોવું જોઈએ? ભલામણ હોવી જોઈએ પણ લાગવગ ન હોવી જોઈએ, એવું માનો છો તમે? સ્વાભાવિક છે કે લાગવગ તો ક્યાંય ન જ હોવી જોઈએ અને ભલામણ હંમેશા જે કાંઈ છે કાયદાની મર્યાદામાં થાય અને અધિકારીઓ પણ કાયદાની મર્યાદામાં જ કરતા હોય છે. ન થાય ત્યારે જ નાના મોટા વિવાદો સર્જાતા હોય છે. તમે સ્ટેન્ડિંગના સભ્ય રહી ચૂક્યા, જે રીતના કહી શકાય કરોડો રૂપિયા સુધીના જે દરખાસ્તો મંજૂર થતી હોય છે, આની અંદર ક્યાંક ગેરરીતિઓ અથવા તો ધ્યાન ઉપર ન આવતું એવું બની શકે? સ્ટેન્ડિંગમાં કમિશનર દ્વારા દરખાસ્ત મુકાતી હોય છે અને સ્ટેન્ડિંગના ચેરમેન એનો અભ્યાસ કરીને દરખાસ્તનો સમાવેશ કરતા હોય છે અને પછી સ્ટેન્ડિંગના સભ્યો એને ચર્ચાના આધારે પસાર કરતા હોય છે. ઘણી વખત સમયના અભાવે એવું બની પણ શકે કે વિગતો ક્યાંક શરત ચૂકતી રહી ગઈ હોય.